ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું કાતિલ મોજું જે છે તે ફરી વળ્યું છે। કાતિલ ઠંડી જે છે તે ગુજરાતમાં ભૂક્કા બોલાવી રહી છે અને સિઝનમાં પહેલીવાર કોલ્ડ વેવની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે અને કચ્છ વિસ્તારમાં આ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। ઉત્તર પૂર્વના પવનોના કારણે ઠંડીનું જોર જે છે તે અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને નલિયામાં શીતલહેર જે છે તે 6 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે અને અમદાવાદમાં પણ 13.7 ડિગ્રી આસપાસ તાપમાન જે છે તે જોવા મળ્યું છે અને આગામી દિવસોમાં જે છે તે કોલ્ડ વેવ જે છે તે યથાવત રહે તેવી આગાહી જે હવામાન વિભાગે કરી છે અને આ હવામાન વિભાગની આગાહી અને ઠંડીના કાતિલ જે જોર છે અને તેના કારણે અમદાવાદ વાસીઓ જે છે કે તે પોતે હેલ્થ કોન્શિયસ જે જોવા મળી રહ્યા છે અને વહેલી સવારે મોર્નિંગ વોક હોય કે યોગા હોય તે કરી અને સ્વાસ્થ્ય સાચવવાનો સહારો જે છે તે પોતે મેળવી રહ્યા છે। ઠંડી તો જો છે વધારે બરોબર, પણ તમે અમારે ક્લાસમાં જોઈ શકો છો કે ઠંડીમાં બી અમારા યોગ ક્લાસ તો ચાલુ જ છે। તો એક તો રોજ યોગ કરવાથી ઠંડીથી તો તમને રક્ષણ મળે જ છે, તમારું સ્વાસ્થ્ય સારું રહે છે। હા, તો કઈ શું વાંધો નહીં, જો ઠંડી વધારે હોય તો ઘણા એવા યોગા છે તે તમે ઘરમાં બેસીને પણ કરી શકો છો। એવા પ્રાણાયામ છે, સૂક્ષ્મ ક્રિયા છે ઠંડીથી રક્ષણ મેળવવા માટે, કારણ કે ઠંડીમાં ઘણાને ઘણી બધી તકલીફો થઈ જતી હોય છે, જેમ કે સાંધા જકડાઈ જવા, કમરનો દુખાવો, ઘૂંટણ, જે બી દુખાવા છે એમાં વધારો થઈ જાય છે। પણ જો તમે રોજ યોગા કરશો, યોગા અભ્યાસ ચાલુ રાખશો, પ્રાણાયામ કરશો તો તમે એમાંથી ચોક્કસ બહાર નીકળી શકશો અને ઠંડીનું જે પણ છે વાતાવરણ એમાં પણ તમે સ્વસ્થ રહી શકશો। ઠંડીમાં યોગ કરવો બહુ જ જરૂરી છે અને યોગ કરવાથી ઠંડીમાં બી બહુ રાહત રહે છે અને દિવસભર એકદમ સ્ફૂર્તિ બી રહે છે અને એકદમ માઇન્ડ ફ્રી, ટેન્શન ફ્રી રહીએ છીએ। માઇન્ડ એકદમ રિલેક્સ રહે છે, ટેન્શન ફ્રી બહુ જ રહીએ છીએ। ઠંડી તો બહુ વધારે પડતી છે, કાતિલ ઠંડી છે, પણ યોગા વર્ષોથી કરીએ છીએ, સવારે વહેલા ઉઠીને કરીએ છીએ તો એટલી લાગતી નથી। તમે જોઈ શકો છો મેં સ્વેટર મફલર કાંઈ નથી પહેર્યું, બટ યોગા એટલી એનર્જી આપે છે, એટલી ગરમી ઉત્પન્ન કરે છે અંદર કે તમારે સ્વેટરની કેવી જરૂર નથી પડતી। જેટલા તમે વહેલા ઉઠશો, નહીં ધોઈને યોગા કરશો, બોડીમાં ગરમી આવશે, બ્લડ સર્ક્યુલેશન વધશે તો આખો દિવસ તમને રક્ષણ મળશે ઠંડી સામે। તમે જો સૂઈ રહેશો તો આખો દિવસ આળસમાં જશે, સાંધા જકડાઈ જશે, બીમારી પડી જશો। ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીના રીતે ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। જાન્યુઆરી માસમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। તારીખ 16 થી 22માં રાજ્યના ભાગમાં વાદળો આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનશે, જેની સંયુક્ત અસરના કારણે દક્ષિણ ગુજરાત સુધીમાં વાદળો આવી શકે, વાદળો હોય અને ક્યાંક છાંટા પડી જાય તેવું પણ હવામાન ડિસેમ્બરના અંત સુધીમાં જોવા મળે અને જાન્યુઆરીની શરૂઆતથી કડકડતી ઠંડી પડવાની શક્યતા રહે।